દિવાળીની ઇફેક્ટ શું છે માર્કેટમાં એ પણ આપણે જાણવી જરૂરી છે કે કઈ રીતના નેક્સ્ટ સંવત માટે આપણે કામકાજ કરીશું. અને એની માટે મારી સાથે જોડાયા છે ટ્રસ્ટ મ્યુચ્યુઅલ ફંડના CIO મિહિર વોરા. અને મિહિરભાઈ, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારના સ્ટુડિયોમાં. અને મિહિરભાઈ, એઝ વી નો કે હવે નવા સંવતમાં આપણે એન્ટ્રી લેવાની છે, રાઈટ? માર્કેટનો ટ્રેન્ડ આપણે જાણીએ છીએ ઘણો પોઝિટિવ છે. બિટ્સ એન્ડ પીસીસમાં આપણે અહીંયા કામકાજ પણ જોઈ રહ્યા છે. પણ જે અત્યારના ઓવરશાઇન કરી રહ્યા છે એ છે મેટલ સેક્ટર, અને એમાં ગોલ્ડ, અને પછી જે સિલ્વરની રેલી આપણે જોઈ છે, અને પછી જે હવે અત્યારના આપણે શોર્ટેજ જોઈ રહ્યા છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? કયો કોમ્પોનન્ટ ઓફ ધ માર્કેટ તમને અત્યારના ગમે છે ટુ કેરી ફોરવર્ડ ટુ ધ નેક્સ્ટ સંવત? ડેફિનેટલી. ફર્સ્ટ ઓફ ઓલ, તમને અને તમારા વ્યુઅર્સને દિવાળીને ખૂબ ખૂબ શુભકામના, અને નવું સંવત બધાનું સરસ જાય એની ઈચ્છા. સો હું જો આ સંવત જે ગયું એની વાત કરું, અને પછી આપણે જો ફોરવર્ડ લુકિંગ આઈડિયા લઈએ, તો બ્રોડલી એવું થયું છે કે લાસ્ટ યર આપણે ફ્લેટ રિટર્ન્સ મળ્યા માર્કેટના. જે માર્કેટ આપણે એની પહેલાં 3-4 વર્ષમાં બહુ સારા રિટર્ન આપ્યા, તો એક થોડીક કન્સોલિડેશન ફેઝમાં ગયું. અને એના રીઝન્સ વેલ્યુએશન્સ બી હતા, થ્રુ અર્નિંગ સ્લોડાઉન બી આવ્યું, અને જીઓપોલિટિકલ ફેક્ટર્સ બી હતા. આ બધું મને લાગે છે હવે એક ટાઈમ કરેક્શન અને પ્રાઇસ કરેક્શન બંને આપણે જોઈ લીધું છે. અને વેલ્યુએશન હવે જે છે, કારણ કે એક વર્ષના અર્નિંગ્સ બી આવી ગયા છે માર્કેટમાં, તો વેલ્યુએશન્સ હવે પહેલાં કરતાં ઘણા એટ્રેક્ટિવ થઈ ગયા છે. તો એ બેકડ્રોપમાં હું જોઉં કે જીઓપોલિટિકલ એક તો ટેન્શન્સ છે, પણ એની સામે આપણે જોઈશું તો જે ફેડનો રવૈયો છે અને ટ્રમ્પનો રવૈયો છે તે મોનેટરી અને ફિસ્કલ સ્ટિમ્યુલસનો જ છે. તો ગ્લોબલ જે રિસ્ક ફેક્ટર્સ છે તે મને લાગે છે નેટ સ્લોડાઉન થશે તો પણ કદાચ રિસ્ક એસેટ્સ માટે સારું રહેશે. અને આપણે જેમ મેટલ્સની વાત કરી, તે એનું જ રિફ્લેક્શન છે. ગ્લોબલ માર્કેટ્સ એ વિચારી રહી છે અને એ ધારણા કરી રહી છે કે ગમે તે થશે, એ લોકો જે લિક્વિડિટી છે અને ઇન્ટરેસ્ટ રેટ છે તે લો રાખશે, લિક્વિડિટી એમ્પલ રાખશે, અને મની પ્રિન્ટિંગ મોડમાં US અને ડેવલપ માર્કેટ્સ જઈ રહ્યા છે. અને એવી સિચ્યુએશનમાં ટિપિકલી આપણે જોઈએ જ્યારે લિક્વિડિટી વધારે હોય છે, મની પ્રિન્ટિંગ થાય છે, તો પ્રેશિયસ મેટલ્સ, ગોલ્ડ, મેટલ્સ ને બધું ફિઝિકલ એસેટ્સ છે તેનું વેલ્યુએશન વધે છે. તો મને લાગે છે આ સિચ્યુએશન, કારણ કે એ લોકોની ડેટની સિચ્યુએશન એટલી ખરાબ છે, તો મની પ્રિન્ટિંગવાળું જે પ્રોસેસ છે તે ચાલુ જ રહેશે. અને મને લાગે છે પ્રેશિયસ મેટલ્સ માટે બી સિચ્યુએશન હજી બી સારી છે, એમ કહું તો. પણ એ વધારે સિચ્યુએશન ખરાબ નહીં કરી શકે, બીકોઝ આપણે કોવિડમાં જોયું હતું કે જેટલું બધું મની પ્રિન્ટિંગ એમને શરૂઆત કરી હતી, એ ટ્રેન્ડ જો ચાલુ રહે છે તો વુડ એ વધારે એમને થોડું પ્રોબ્લેમમાં નાખી શકે છે, ઓર મે બી કઈ રીતના એ સર્વર કરી શકે છે? જે મની પ્રિન્ટિંગ કર્યું પાછળનું અને જે ડેટ સપ્લાય કર્યું, એનું જ હવે કમ્પાઉન્ડિંગ થઈ રહ્યું છે. કારણ કે પ્રોબ્લેમ એ છે કે મની પ્રિન્ટિંગ અને ફિસ્કલ ડેફિસિટ બહુ જ ચલાવી એ લોકોએ 2020 ઓનવર્ડ્સ, અને બ્લો આઉટ કરી નાખી. એને લીધે ડેટ ઇસ્યુ કરવું પડ્યું. એ ડેટનું હવે રિફિનાન્સિંગ કરવાનું છે. પણ જો તમારી પાસે ફિસ્કલ ડેફિસિટ હજુ બી ચાલુ છે અને તમારું ટ્રેડ ડેફિસિટ બી ચાલુ છે, તો તમારી પાસે કોઈ ચારો જ નથી. કાં તો તમે બધું જ કર્ટેલ કરો, એક્સપેન્ડિચર કમ કરો, ડેફિસિટ કમ કરો, અને ડિપ્રેશન ને રિસેશનમાં આવી જાય બજાર અને ઇકોનોમી. અને બીજો છે કે યુ પ્રિન્ટ યોર વે આઉટ ઓફ ધ પ્રોબ્લેમ. તો આઈ થિંક ટ્રમ્પનું વેરી ક્લિયર ડાયરેક્શન ફેડને છે, જે રીતે પ્રેશર નાખી રહ્યા છે ટ્રમ્પ ફેડરલ રિઝર્વ પર, કે તમે મની પ્રિન્ટિંગ કરો અને મને ફિસ્કલ ડેફિસિટ રન કરવા દો. તો આમાં બેઝિકલી ડોલરની વેલ્યુ ઘટતી જશે, ડોલરનું ઇમ્પોર્ટન્સ ઘટતું જશે, અને મની પ્રિન્ટિંગની લીધે ગોલ્ડ અને સિલ્વરના જે રિયલ એસેટ્સ છે તેમાં તેજી થશે. આપણે સેન્ટ્રલ બેંકનો હજી ઘણો ઇન્ટરેસ્ટ જોઈ રહ્યા છે. સેન્ટ્રલ બેંકનો ઇન્ટરેસ્ટ હું તો કહું તો અને વધારે હવે સિલ્વર તરફ બી આપણે જોયું. બિલકુલ, એ તો એક પછી પહેલા ગોલ્ડ ચાલ્યું, પછી સિલ્વર ચાલશે, પછી એ ચાલશે. તે સિક્વન્સ આપણે કે લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ એ રીતે ચાલ્યા કરશે. તો મને લાગે છે એ સિચ્યુએશનમાં રિસ્ક એસેટ્સ માટે સારું રહેશે. અને એમાં પછી ઇમર્જિંગ માર્કેટ્સ અને ઇન્ડિયા બી આવી જાય. તો આપણે જે FIIના નેગેટિવ ફ્લોઝ જોયા છે એક વર્ષથી ઓલમોસ્ટ, તે મને લાગે છે આવું જ સિચ્યુએશન રહેશે તો રિવર્સ થશે. ઇનફેક્ટ એક નાનું ઇન્ડિકેશન છે કે લાસ્ટ 2 વીકમાં આપણે જોયું છે કે FIIનું સેલિંગ ઘણું ઓછું થઈ ગયું, અને હવે પોઝિટિવ નંબર્સ બી ડે ટુ ડે આવી રહ્યા છે. તો મને લાગે છે આ એક બેકડ્રોપ ગ્લોબલ છે કે લિક્વિડિટી અને મની પ્રિન્ટિંગનો સિચ્યુએશનમાં આપણી માટે એક લિક્વિડિટીનો સપ્લાય સારો રહેશે, અને કરન્સી બી આપણી હોપફુલી સ્ટેબિલાઇઝ થશે. ટેરિફનું શું થશે મને લાગે છે જલ્દી જ સલટી જવું જોઈએ, કારણ કે ઘણા મહિના થઈ ગયા છે. વી આર ક્લોઝ ટુ અ ડીલ, અને જે બી છે ઉપર છે નીચે છે તેમનો એક ફાઇનલ શેપ અને ફોર્મ આપણને ખબર પડશે. એટલે મને લાગે માર્કેટ વિલ સ્ટાર્ટ લુકિંગ બિયોન્ડ ધેટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટ હું પોઝિટિવ કહું તો ગ્લોબલ સિચ્યુએશનને
કાઉન્ટર કરવા માટે ડોમેસ્ટિક મેજર્સ લીધા છે ગવર્મેન્ટે. હું કહું છું દે આર ઇન વોટ એવર ઇટ ટેક્સ મોડ, કે માર્કેટ અને ઇકોનોમીને બચાવવા માટે અને સ્ટિમ્યુલસ આપવા માટે જે બી કરવાની જરૂર છે તે ગવર્મેન્ટ અને આરબીઆઈ કરવા તૈયાર છે. અને આ જે જીએસટીનો આટલો મોટો કટ જે આપણે પહેલાં ઇમેજિન નહોતા કરી શકતા, આટલું મોટું જે સ્ટિમ્યુલસ આપ્યું, તે એ લોકોનું માઇન્ડસેટ દેખાડે છે કે ભાઈ એ લોકો જે જરૂરી છે તે કરશે. તો આવી સિચ્યુએશનમાં નેટ મને લાગે છે માર્કેટ અને રિસ્ક એસેટ્સ માટે, ઇક્વિટીઝ માટે બી સિચ્યુએશન સારી બની રહી છે. અર્નિંગ્સ ગ્રોથ, કારણ કે કન્ઝમ્પશન વધવાનું છે તો ડિસેમ્બર ક્વાર્ટરના નંબર સારા આવશે અને એ જો મોમેન્ટમ સસ્ટેન રહેશે તો પછી ઇકોનોમી એક સિક્લિકલ અપટર્મમાં જશે. રાઈટ. સો હમણાં તો ફેસ્ટિવિટીઝ છે એટલે આપણે જોઈ રહ્યા છીએ કે એ મોમેન્ટમ કદાચ બિલ્ડઅપ થશે, કારણ કે ઘણા બધા અત્યારના આપણે ખરીદી કરશે, પણ એ પછી બી સસ્ટેન થવું ઘણું જરૂરી છે. એટલે મે બી આફ્ટર 2 ક્વાર્ટર્સ આપણે જોવાનું રહેશે કે કઈ રીતના આ મોમેન્ટમ ચાલી રહ્યું છે. પણ હેવિંગ સેડ દેટ, તમે કહ્યું કે ઘણો બધો આરબીઆઈ અને ગવર્મેન્ટ એકદમ સતર્ક છે, એટલા બધા રિફોર્મ્સ આપણે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ જોયા છે. પણ ગોઈંગ ફોરવર્ડ તમને શું લાગે છે કે જે ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરીને જો આપણે આગળ વધારવી હોય, ઇમર્જિંગ માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ ઇન્ડિયાની પોઝિશન જોવી હોય, વેર ડઝ ઇન્ડિયા સ્ટેન્ડ ડોમેસ્ટિકલી અને ઇન્ટરનેશનલી? જો આપણે જોવું હોય કમ્પેર ટુ અધર ઇમર્જિંગ નેશન્સ, ક્યાં ઇન્ડિયા અત્યારના ઊભું રહ્યું છે કે ઊભું રહી શકે છે, અને વાય વુડ FIIs ગેટ અટ્રેક્ટેડ ટુ ઇન્ડિયા? તો જેમ આપણે ડિસ્કસ કર્યું કે ટિલ 2024 આપણે જોઈએ તો અક્રોસ એની ટાઈમ ફ્રેમ ઇન્ડિયા વોઝ ધ બેસ્ટ પરફોર્મિંગ માર્કેટ ગ્લોબલી, અને US ડોલર ટર્મ્સમાં, નોટ ઇવન ઇન લોકલ કરન્સીઝ. તો ઇન્ડિયાએ પોતાની પરફોર્મન્સને પ્રૂવ કરવાની જરૂર નથી. ઇટ્સ જસ્ટ દેટ કારણ કે ઓલમોસ્ટ 2020 થી 24 4 વર્ષ મેસિવ આઉટ પરફોર્મન્સ આપણે આપ્યું. ઇનફેક્ટ ધ ઓનલી માર્કેટ બેટર દેન ઇન્ડિયા વોઝ ધ નેસ્ડેક, નોટ ઇવન ધ US S&P. નેસ્ડેક સિવાય બધી એસેટ ક્લાસીસ ઇન્ક્લુડિંગ ચાઇના, બ્રાઝિલ જે બી કે, તો ઇન્ડિયન સ્ટોક માર્કેટ અને ઇકોનોમી બંનેએ વર્લ્ડને બીટ કર્યું જ છે લોંગ ટર્મમાં અને ઇવન ટિલ 24. કોઈ બી એસેટ ક્લાસ બહુ વધારે ચાલે તો પછી એક કન્સોલિડેશનનો ફેસ થાય. તો આપણે જોયું કે લાસ્ટ 12 મહિનામાં ઇન્ડિયા રિલેટેડ ટુ અધર માર્કેટ્સ ઇઝ અમંગ્સ ધ પુઅર પરફોર્મર્સ. પણ એનું પર્સપેક્ટિવ આપણે લોંગ ટર્મ જોઈએ તો એક કન્સોલિડેશન ફેઝ છે, ન કે ઇન્ડિયા આઉટ ઓફ ફેવર જતું રહ્યું છે. વેલ્યુએશન સુધરી ગયા છે. અને આપણે જોઈએ તો રિલેટિવ ટુ અધર ઇમર્જિંગ માર્કેટ્સ, રિલેટિવ ટુ ઇવન ડેવલપ્ડ ઇકોનોમીઝ આપણા વેલ્યુએશન થોડા વધી ગયા હતા, ઓવરશૂટ થઈ ગયા હતા, તે હવે કરેક્ટ થઈ ગયા છે. તો એક જેમ આપણે ડિસ્કસ કર્યું, એક બેઝ સારો બની ગયો છે, ટાઈમ અને પ્રાઇસ કરેક્શન આપણને મળ્યું છે. અને જો આ ટેરિફનું સિચ્યુએશન સર્ટી જશે તો મને લાગે છે ઇન્ડિયા વિલ સ્ટાર્ટ અગેન આઉટ પરફોર્મિંગ ઓન ધ ગ્લોબલ ફ્રન્ટ ઓલ્સો. FIIs શું જોઈને આવશે? વેલ્યુએશન જોઈને આવશે કે ટ્રમ્પની ટેરિફ સિચ્યુએશન જોઈને આવશે કે ઓફકોર્સ ગ્રોથ સ્ટોરીમાં તો એ બિલીવ કરે છે ભારતની કમ્પેર ટુ અધર ઇમર્જિંગ માર્કેટ્સ? કઈ રીતના એ લોકો કમ્પેર કરશે? FII ગ્રોથ જોઈને આવશે. જો ઇન્ડિયાનો ગ્રોથ સ્ટોરી જો ઇન્ટેક્ટ દેખાશે, મને લાગે છે ઇન્ટેક્ટ તો છે જ લોંગ ટર્મમાં, તો જરૂર FII આવશે. ઇનફેક્ટ આપણે આ જે સેલિંગ જોઈ રહ્યા છે તે સપ્ટેમ્બર 2024 પછી વધારે આવ્યું છે. ટિલ સપ્ટેમ્બર ફ્રોમ બિગિનિંગ ઓફ 2024 કેલેન્ડર યર ટિલ સપ્ટેમ્બર તો પ્લસ હતું FII. તો એવું નથી કે પરમનન્ટલી એ લોકો બહાર જઈ રહ્યા છે, પણ જ્યારે ચાઇનાએ એટલું બધું અંડર પરફોર્મ કર્યું કે રિલેટિવલી ચાઇના ઘણું અટ્રેક્ટિવ દેખાવા માંડ્યું, તો થોડા પૈસા ત્યાં બી શિફ્ટ થયા હશે. પણ લોંગ ટર્મમાં મને નથી લાગતું કોઈને ચાઇના પર ભરોસો છે. આ એક ટેક્ટિકલ ઘણીવાર બેન્ચમાર્કમાં હોય તો આપણે લેવું પડે, વધારે પડતું અંડરવેટ થઈ જાય કોઈ, અને ચાઇના એટલું અંડર પરફોર્મ કર્યું કે ઓટોમેટિક અંડરવેટ થઈ ગયું, તો એને બેલેન્સ કરવા બી એ લોકોએ થોડું ત્યાં બાઇંગ કરવું પડે. તો આઈ ડોન્ટ થિંક એ ઇન્ડિયાની અગેન્સ્ટનો એક ટ્રેડ છે. ઇટ્સ જસ્ટ દેટ એક તો વેલ્યુએશન આપણે વધી ગયા હતા, અને બાકી એટ્રેક્ટિવનેસ જે માર્કેટની હતી તે લોકો એટલા અંડર પરફોર્મ કર્યા કે બહુ સારા દેખાતા હતા. તો આઈ થિંક ઇટ્સ ઓનલી અ ક્વેશ્ચન ઓફ ટાઈમ. સો ગોઈંગ ફોરવર્ડ, હવે ઇન્ડિયા ઇઝ ઇન અ બ્રાઇટ સ્પોટ, એ નોબડી કેન ડિનાય દેટ, રાઈટ? અને ચાઇનાની જે અત્યારના સિચ્યુએશન છે, પ્રિફર્ડ ઇફ ઇન્ડિયા છે ઇમર્જિંગ માર્કેટ બાસ્કેટમાં, તો જે આપણે કામ કરતા હમણાં જોઈ રહ્યા છે, મે બી રિન્યુએબલ એનર્જી હોય, સેમિકન્ડક્ટર હોય, આપણા જે રિફોર્મ્સ હોય, ઘણું બધું આપણને અહીંયા સપોર્ટ આપી રહ્યું છે. તમને શું લાગે છે ક્યાં ભારત લીડ કરી શકે છે, ક્યાં એની એક પ્રોમિનન્ટ પ્લેસ બનાવી શકે છે, અને મે બી ઓલ્ટરનેટિવ ટુ અધર નેશન્સ બની શકે છે? અને અકોર્ડિંગ ટુ ધેટ જો આપણે નિવેશ કરવું હોય તો વી ડોન્ટ વોન્ટ ટુ બી ઓન ધ લાસ્ટ લેગ ઓફ ધ કર્વ, રાઈટ? ક્યાં કરશું આપણે? સો ઇન્ડિયાની પ્લસ અને માઇનસ આઈ ડોન્ટ નો કઈ રીતે કહેવું, પણ ચાઇનાએ પોતાની જે આખી બેઝ બનાવી તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગથી બનાવી, કન્ઝમ્પશનથી ના બનાવી.
ઇન્ડિયામાં કન્ઝમ્પશન તો ઓલરેડી છે અને હવે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ બનાવી રહ્યા છે. તો હું તો કહું છું ઇન્ડિયા ઇઝ અ કોમ્પ્લિમેન્ટરી ટુ ચાઇના, અને આપણું ડેમોગ્રાફિક્સ છે તે તો વર્લ્ડમાં બેસ્ટ છે. જે યંગેસ્ટ પોપ્યુલેશન છે, હજી નેક્સ્ટ 20 વર્ષ સુધી આપણી પોપ્યુલેશન વધવાની છે, અને યંગ એજ પોપ્યુલેશન બી વધવાની છે. વર્કિંગ એજ પોપ્યુલેશન ઇન્ડિયામાં જ છે એડિશન, બાકી બધે નેગેટિવ છે. વર્કિંગ એજ માણસો જ નથી લોકો પાસે, રિસોર્સિસ નથી. તો મને લાગે ઇન્ડિયા ઇઝ બ્લેસ્ડ વિથ એવરીથિંગ. આપણે શું કહેવાય, સેલ્ફ ગોલ ઇઝ ધ ઓનલી થિંગ દેટ કેન હાર્મ અસ. તો એઝ લોંગ એઝ આપણે કોઈ જાણી જોઈને આપણી જાતને પગ પર કુલાડી ના મારીએ તો આઈ ડોન્ટ થિંક આપણી સ્ટોરીને કોઈ અટકાવી શકશે. એક જે ડેમોગ્રાફિકલી આપણે છે, ડેમોક્રેસી છે, ડેમોગ્રાફિક્સ છે, ટ્રાન્સપરન્સી છે, આપણું કેપિટલ ઇનફ્લો આઉટફ્લો ઇઝીલી થઈ શકે છે. ફોરેન કંપનીઝ અહીંયા આવીને ધંધો બી કરે છે, પ્રોફિટ્સ બી બનાવે છે, અને લિસ્ટિંગ કરીને પૈસા બી પાછા લઈ જાય છે. તો એટલી બધી ઇન્ડિયામાં જે પ્રૂવન ટ્રેક રેકોર્ડ છે ઇન્ડિયાનો, કે ડેમોક્રેસીનું જે ફંક્શનિંગ આપણે કહીએ તે લોંગ ટર્મમાં આપણે પૂરું કર્યું છે. તો મને નથી લાગતું ઇન્ડિયા સિવાય એક ઓલ્ટરનેટ છે. પહેલાં આપણે કહેતા હતા બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના. મને લાગે છે હવે ખાલી ઇન્ડિયા જ રહ્યું છે એમાં. મીરભાઈ, FISનું આપણે જોયું કે અવર જવર રહી છે, વધારે આપણે જતા જ જોયા છે. ઓફ લેટ તમે કહી રહ્યા છો કે હવે થોડું સ્લો ડાઉન થઈ રહ્યું છે, પણ DIIs અને રિટેલ ઇન્વેસ્ટર્સે સારો એવો અહીંયા સપોર્ટ આપ્યો છે ને. એ બી અગર જો આપણે મ્યુચ્યુઅલ ફંડ થકી જો રોકાણ જોઈએ, SIPનો જે ઇન્ફ્લો છે એવરી મંથ ઓન મંથ બેસિસ પર વધતો દેખાઈ રહ્યો છે. તમે ફંડ હાઉસ ચલાવો છો ને તમારું બી કામ વધી ગયું છે, કારણ કે તમારે નવી નવી કેટેગરીઝ પણ અહીંયા એટલી બધી ઇન્ટ્રોડ્યુસ કરવી પડે છે ટુ જસ્ટ સી ધ ઇન્વેસ્ટર્સ ઇન્ટરેસ્ટ. કઈ રીતના તમે આ ટ્રેન્ડ જોઈ રહ્યા છો? કઈ એવી કેટેગરીઝ છે જેમાં હજી તમે વધારે બુલિશ છો કે એઝ અ ઇન્વેસ્ટર જો કોઈને ઇન્વેસ્ટ કરવું હોય તો કઈ રીતના કરશે? શ્યોર. તો મ્યુચ્યુઅલ ફંડ તો એક વાસ્ટ બુફે છે, ઘણી બધી આઇટમો છે. પણ આપણે જો રોટલી દાળ ભાત કહીએ તો ફ્લેક્સી કેપ કે મલ્ટી કેપ કેટેગરી છે જે કોર કેટેગરી છે. તો કોઈ ઇન્વેસ્ટર સ્ટાર્ટ કરતું હોય ઇન્વેસ્ટમેન્ટ તો આઈ થિંક મલ્ટી કેપ કે ફ્લેક્સી કેપ કેટેગરીથી શરૂ કરી શકાય. કઈ રીતના રિટર્ન્સ રહ્યા છે અત્યાર સુધી, જો આપણે સમજ ટુ સમજ જોઈએ તો? સમજ ટુ સમજ તો એ તો માર્કેટ જ ફ્લેટ છે એટલે રિટર્ન્સ બી એ ટાઈપના જ છે. બટ લોંગ ટર્મ ઓફકોર્સ કેટેગરી હેઝ બીટન ધ બેન્ચમાર્ક બાય અબાઉટ 2 to 3%. એટલે લોંગ ટર્મ રિટર્ન્સ બહુ હજુ બી સારા છે. અને ફ્લેક્સી અને મલ્ટીમાં એડવાન્ટેજ એ છે કે આપણે લાર્જ, મિડ અને સ્મોલ ત્રણેયનો એક્સપોઝર મળી જાય, એટલે એમાં બહુ વિચારવાનું જરૂર ના પડે. એટલે ફ્લેક્સી કેપ અને મલ્ટી કેપમાં જે ડિસિઝન છે લાર્જમાં નાખવું, મિડમાં નાખવું કે સ્મોલમાં નાખવું તે ફંડ મેનેજરની છે. પણ જો તમારે થોડુંક ઓલરેડી તમે એક્સપોઝર છે ફ્લેક્સી મલ્ટીમાં, લાર્જ કેપમાં, તો મારા ખ્યાલથી જે કોર સ્ટોક પિકિંગનો જે બેનિફિટ છે તે મિડ અને સ્મોલમાં જ છે. કારણ કે લાર્જ કેપ સ્ટોક્સ છે 100, મિડ કેપ સ્ટોક્સ છે 150, પણ એના પછી મને લાગે છે એટલીસ્ટ 600 થી 800 સ્મોલ કેપ સ્ટોક્સ છે જે ગ્રોથમાં છે. તો અને ઇન્ડિયા જે ગ્રોથ ઇકોનોમી છે તેમાં આપણે ગ્રોથ ઇન્વેસ્ટિંગ કરવું હોય તો સ્મોલ કેપમાં મેક્સિમમ મળે છે. અને ત્યાં જ જે નવા બિઝનેસીસ હોય છે, નવા બિઝનેસ મોડલ્સ હોય છે, નવા સેગમેન્ટ્સ અને સબ સેગમેન્ટ્સ જે ઇમર્જ થતા હોય છે તે હંમેશા સ્મોલથી શરૂ થાય છે અને પછી મોટા થાય છે. તો એ જે હાઈ ગ્રોથ ફેઝ હોય છે તે સ્મોલ કેપમાં આપણને કેપ્ચર કરવાનું એડવાન્ટેજ મળે છે. તો મને લાગે છે થોડું એડવેન્ચરસ અને થોડું જો લોંગ ટર્મ પર્સપેક્ટિવ હોય તો ડેફિનેટલી સ્મોલ કેપ અને સ્પેશિયલાઇઝ ફંડ બી જોઈ શકાય છે. જો તમે રિયલી એક્સપર્ટ છો અને તમે સેક્ટોરલ વ્યૂ બી લઈ શકો છો કે એસેટ કેટેગરી બી વ્યૂ લઈ શકો છો તો પછી સેક્ટોરલ ફંડ્સ કે થીમેટિક ફંડ્સમાં બી જઈ શકાય. જેમ કે ડિફેન્સ સેક્ટર છે, પાવર સેક્ટર છે, ફાર્મા સેક્ટર છે, IT. જો તમારે એ સ્પેસિફિક વ્યૂ લેવો હોય તો થીમેટિક અને સેક્ટોરલ ફંડ્સમાં બી જઈ શકાય. પણ જનરલ સ્ટોક પિકિંગ માટે હું કહું છું મિડ અને સ્મોલ કેપમાં બી સારો સ્કોપ છે. સો એઝ અ ફંડ હાઉસ તમે કઈ રીતના પિકઅપ કરી રહ્યા છો? કયા એરિયાઝ તમને મિડ અને સ્મોલ કેપમાં ગમે છે? બિકોઝ અત્યારના પ્રાઇમરી માર્કેટ જો જોઈએ એ પણ ખાસું હોટ છે અને આપણે જોઈએ છે જે રીતના, કારણ કે લિક્વિડિટી છે, એટલે લિક્વિડિટી જ્યાં સુધી છે, માર્કેટ અપટ્રેન્ડમાં છે, ત્યાં સુધી આવા ઇશ્યુઝ તો આવતા જ રહેશે. કઈ રીતના તમે ચૂઝ એન્ડ પિક કરો છો? સો આપણે જોઈએ ને કે લાર્જ કેપ ફ્લેક્સી કેપ કેટેગરી હોય તો તેમાં બેન્ચમાર્કમાં જ ફાઇનાન્શિયલ્સ અને IT સર્વિસીસમાં બહુ વેટેજ છે. પણ આપણે મિડ કેપ અને સ્મોલ કેપ બેન્ચમાર્ક જોઈએ તો તેમાં એનું વેટેજ ઓછું છે. તો મારો સ્મોલ કેપ ફંડ છે ફોર એક્ઝામ્પલ, તેમાં ઓટો એન્સિલરીનું વેટ વધારે છે, તેમાં મિડ કેપ ફાર્મા અને સ્મોલ કેપ ફાર્મામાં સ્ટોક પિક્સ છે, તેમાં સૌથી વધારે કન્ઝ્યુમર સેક્ટરમાં પિક્સ છે. ઘણી બધી જે B2C મોડલ્સ છે અને B2B ઓનલાઈન જે નવી કંપનીઝ આવી છે તે મિડ અને સ્મોલ કેપમાં જ છે. તો આ જે અલગ કેટેગરીઝ છે જે ટિપિકલી ફ્લેક્સી અને મલ્ટી કેપમાં ના હોય તેનો રિપ્રેઝન્ટેશન સ્મોલ કેપ ફંડમાં ઘણું જોવા મળે છે.
સો ફાર્મા એઝ અ સેક્ટરમાં તમે કયા વર્ટિકલ CDMO API કે ડાયગ્નોસ્ટિક કે હોસ્પિટલ્સ કઈ રીતના તમે So, અહીંયા અમારું નજર આપો છો? મેક્સિમમ એક્સપોઝર ડાયગ્નોસ્ટિક્સ અને હોસ્પિટલમાં છે અને પછી CDMOમાં છે. પણ મને લાગે છે આ જો ટેરિફ્સનું સિચ્યુએશન ક્લેરિફાય થશે તો જેનરિક્સમાં બી ઓપોર્ચ્યુનિટીઝ આવશે, કારણ કે આટલા બધા સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં સ્ટોક્સ ચાલ્યા નથી અને વેલ્યુએશન્સ હવે ઘણા એટ્રેક્ટિવ થઈ ગયા છે. આપણે જોયું સ્ટોક ઇનફેક્ટ કરેક્ટ બી થયા છે ટ્રમ્પની અનાઉન્સમેન્ટ પછી. તો આઈ થિંક વેલ્યુએશનનો કોઈ પ્રોબ્લેમ નથી. થોડી વિઝિબિલિટી મળશે તો મને લાગે છે આખું ફાર્મા પેક ચાલશે. સાથે ઓલ્ટરનેટિવ પાવર અને એનર્જી જો સેક્ટર જોઈએ ખાસું પાસ છે ને જે રીતના અહીંયા આપણે ઇકોસિસ્ટમ બિલ્ડ થઈ રહી છે આઈ થિંક એટલું બધું હવે થોડું ફાસ્ટર મૂવમેન્ટ પર ચાલી રહ્યું છે. લોંગ ટર્મ સ્ટોરી છે, બટ કઈ રીતના જોઈ રહ્યા છો ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ઓલ્ટરનેટિવ એનર્જી, ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ કે આપણે AI ડેટા સેન્ટર્સ એટલું બધું કન્ઝ્યુમ કરે છે અહીંયા, એટલે એ પણ એક અહીંયા બેઝ બનાવવાની હજી આપણે શરૂઆત જોઈ રહ્યા છે. આ આખો એરિયા તમને કેવો લાગે છે? સો રિન્યુએબલ્સમાં અમે લોકો જે વેફર અને જે મોડ્યુલ મેન્યુફેક્ચરર છે તેમાં નથી જઈ રહ્યા, કારણ કે એમાં મને લાગે છે કોમ્પિટિશન વધારે છે અને સમ ઓફ દેમ આર એકચ્યુઅલી સબ્જેક્ટ ટુ એક્સપોર્ટ રિસ્ક. ખાસ કરીને યુએસમાં એક્સપોર્ટ કરો છો તો રિસ્કી છે. અમે લોકો એને પ્લે કરી રહ્યા છીએ જેમ આપણે કહ્યું ડેટા સેન્ટરથી. તો અમારી પાસે એક કંપની છે જે ડેટા સેન્ટર બનાવે બી છે અને ડેટા સેન્ટરને EPC તરીકે બી એ લોકો કરે છે. તો એવી બે કંપનીઝ છે અમારી જે ડાયરેક્ટ એક્સપોઝર હું કહું ડેટા સેન્ટરને થ્રુ છે. અમને જે રિન્યુએબલ્સ જે એસેટ ઓનર્સ છે તે બી ગમે છે, કારણ કે એ લોકો મોડ્યુલ શિપ બિલ્ડ કરે છે અને બનાવે છે અને પછી એ લોકો પાવર સારા IRR પર વેચે છે અને એમાં ગ્રોથ રેટ સારો છે. તો ROE ભલે રેગ્યુલેટેડ હોય અથવા તો લિમિટેડ હોય પણ એમાં ગ્રોથ રેટ સારો છે. તો એક બાજુ એસેટ ઓનર્સને આપણે જોઈ રહ્યા છે અને બીજી બાજુ આપણે ડેટા સેન્ટરને જોઈ રહ્યા છે. થર્ડ પ્લે ઇઝ ધ ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન, કારણ કે રિન્યુએબલ્સનું જે સપ્લાય છે તે ઇરરેગ્યુલર છે, કારણ કે સૂરજ આખા દિવસ હોય નહીં, વિન્ડ બી અનપ્રિડિક્ટેબલ છે, તો ફ્લક્ચ્યુએટ થાય. તો તેને લીધે જે આખી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનની ગ્રીડ છે તેને સ્ટ્રેન્થન કરવું પડે છે અને તેને લીધે આપણે જોઈએ છીએ કે જે T&D સ્પેસ છે, ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન સ્પેસ છે, તેનું જે સ્પેન્ડિંગ છે તે ઓલમોસ્ટ 25 to 30% પર એનમ ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. તો તેમાં પછી ટ્રાન્સફોર્મર બી આવી જાય, ટાવર્સ બી આવી જાય, તો તે પ્લેસ અમે અને ખાસ કરીને HVDC ટ્રાન્સફોર્મર્સ છે, લાર્જ કેપેસિટી ટ્રાન્સફોર્મર્સ છે, તેનો પ્લે અમે પોર્ટફોલિયોમાં લઈ રહ્યા છે.